રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા આ ઘેર જવું છે તો આ બાજુના ઘેર પેલા અરે ઘેર હેડો અરે ઘેર જવું પેલા ઉવાઈ જાવ તો સારું હતું ના હોય કારણ પેલા આલી એવા લાગી તાલછી તો ભૂખ લાગી નથી જબર. હા પેલા દોણા ઉપણી આલી તો કરી થોડા તો નહીં મેળ આવે હડન પેલા હડો હોય હડન પેલા ભૂખ લાગી મને મને તો પેલા આલીને તો પેલા જ માં તો ખાવા બે જવું. હા શું મને એકલો મેચિંગ ખાવા ના બેસી જતો બોય આ ખાન શેર કરો છો બીજું કોઈ કરતી નહીં રમતા જોગિયા લક્ષ્મી રંજન. હા બાપજી આવો આવો સુખી રહો. જુનાગઢ થી અલાહાબાદી મૂરખ એડ્રેસ પુસ્તક તને શરમ આવતી નહીં? એડ્રેસ અમારું ચોય ઠેકાણું ના હોય અમારું. અમે તો ભટકતા જો તે ભટકતા અમારું તો ખાલી એક જ ઈશ્વર છે ઉપર વાળો કોઈ દક્ષિણા બક્ષિણા આલશો કે નહીં? દક્ષિણા હોય તો બેસવા ગયું ના હોય તો તને ઘેર હડો ઘેર હટજો. લાગે છે ઘણું બધું દુઃખ છે. કોઈ ખાવા ફૂંચી ખાવાય નહીં, દોણા કે બોણા કશું નહીં. દાડા ઉજાનો ભેસન ચાઈ નાખવા જો છે. અને શિખર કોણ આવે છે? શિખર આ કોને લઈને આવે છે? મને આવે છે જોવા દે મને બાદ જઈ. અલખના મલખના શિખર ચોય ભેજા કર્યા છે ને આ બાવા. ના હોય ઘરમાં તો પાણી પીવા નહીં ના ચોય બાવા લઈને આવે છે. લે હોય જોકે પણ આ જોકે આ ડોહો કહીએ છે. ના એને ખાવાના ફોફાઈ ને બાવા લઈને આવે છે. આ લઈને આવે છે બેન ત્યાં આવીને ભાઈ શું ખવડાવશે? હું તો આ રોધવાની જ દઈ હોય ખાતો હાથે હોય એને ખવડાવતો લાઈ દાળો ઉગે એટલે ભક્તન લઈને આવે છે. બપોર થઈ જાય એટલે બાવન લઈને આવે છે. ના તો ખબર પડે ને જોકે જેવી ચર્ચામાં પડી જશે ઘરમાં તો કે આ પાણી પીવાય નહીં, માટલામાં આમ ખાલી માટલો પડે, દોણા નહીં, ઘરમાં લોટ નહીં, અને આ બે બાવા લઈને આવે છે. તો કે ઉજા ખાવાનો નાના વાનો કોઈ રાત દાડા ભોંસા ડોહાનો બે છોકરો મારે મોટો વિવાહ કરે એવડો કે શું ખવડાવવાનું મારે? આ બાજુ આ તો અલખના મલખના બાવા લઈને બાવા નહીં તો ભંઠિયા કાઢી નાખો નહીં જવા દે મને મય બાપજી ઉભા તમે મારા આવ ભાઈ આપણે ઘેર જો હલો બોની પાજો બચ્ચા. મને તો ભૂખ લાગી બહુ ખાટલો થાવ ખાટલા બેસજો ખાટલામાં બેસજો અમે તો ભોય ના બેસ છે. હા લાવ બનો શું ચેલા સાચી વાત ને? સાચી વાત લે બેસો ઉપાડી આપતા નહીં હું ખાટલો ના ઉપાડી લાવ્યો ને જો હા હે રામ પોણી લાવો હટો તન કોઈ પીવું છે પીવાનું તો હટ નતા. ડોસી કોણ ભલા છે? હું તો નહીં નારી મારું કામ છે એટલે ભલા કા મહારાજ નહીં મહારાજ હોય કે ફહારાજ હોય શું થઈ ગયું? ના એવું કે પાણીમાં આપણે ના પાડું તું ક્યાં મહારાજ છે? આ તો લાલ લુગડા વાળા છે. એ લાલ લુકડા વાળા આવે કાળા લુકડા વાળા થઈ જાય નહીં આવું નહીં ના બચ્ચા બોલાવું બચ્ચા આવું હાલ આવો કડક સ્વભાવનું લાગે વરાજી હો ચેલા ખબરી ચેલા આપણને કોઈ ખાવા દે લાગતું નહીં, ખાવા આલે એવું નહીં લાગતું. ભગત ના આપડો મંત્રી ના છે એટલે હું આપડો વાતો માં આવી જાય ને હા પુણીએ ગોળ ચોડા દે એટલે ખાવા આપણે મળી રહ્યા ભૂખ જબર લાગે. સાચી વાત કરી હો ચેલા થી. હા એટલે જ્યાં પાણી લયા આવ્યો આવો કે યાર લો પાણી તમારા ગામનું સારું હા દરિયા જેવું. સાચી વાત પણ તમારા ઘેરથી છે ને એ થોડો કડક સ્વભાવનો છે બચ્ચા. સાચી વાત સાચી વાત છે ને? એટલે અમે સવારે આવતા હતા ને તમે સોન ઉપાડતા હતા, કારણ કે એ પોતાના હાથ બગડવા દેતા નહીં હોય. ના સાચી વાત ને? મારી ભવિષ્યવાણી સાચી ને? સાચી બચ્ચા બોલો 2 દિવસથી કાઢું નહીં અમે. હા ભૂખ તો લાગે જ ને? હા લાગે માણસ તો ખાવા જોવો. ખવડાવી દે નીકળું શું કીધું હા હું લઈને આવું હા લેતા તમારું ડોશી તમારું કલ્યાણ.
તું રોતવા ખાઈ બે બાપજી બેઠા છે ને હા. તે ખવડાવે કોઈને જવા નહીં દેવાના ક્યાં બાપજી એ મહારાજ મહારાજ કર્યા આગળ હવે ઘરમાં કઈ લાગ્યું વાંધું છે એટલે પણ ગમે કોક કઈ બાપજી દોણા બોણા આલીને કાઢો ભાઈ આબુ જા હા આદમી બેહાડ્યા છે ને આબરૂ જાય ના એટલે બે દાડાથી બાપા ભૂસ્યા ફરું છે પહુ રોતું લોટ નહીં એટલે તો તું શું કરું છે તું આ ખાખા હેડો હું બાપજી પહાણ આવતો અહીં બાપજી ચાલ, બાપજી બેઠા ને હા તું એ શીખ માજી છે તો ધોણા આલી બેસી દીધા હવે મહારાજ બાવન બાવા હોય તો ભેગા કરો તમે એટલે પણ મહારાજ છે રાજા ઘરમાં આપણે ખાવા જવાના નહીં મહારાજ કીધું આઈ હેડ હેડ જેમ બાર જોડ્યા છે ડોહા તને ખબર પડે છે આવા તો કેટલા રખડેલા ગીત આવી ગયા ઘરમાં આપણે જવાના નહીં હું આવતા ભાઈ બીજા આ ના, આયા પહેલા તને તો ખબર પડે આ મારો તું ભાઈ હેડ, આ તું દોણા હેડ, નાસી જા. તું હેડ, તારી તું હોશ કૂટું, આ તું હેડ. બાવાને ખાવા તું તો ભેગા કર્યા બોલતો હોય તો નહીં. શરમ નહીં આવતી ના ના શરમ કરતા શેટારો હોય તું હેડ જે ખબર બરાબર બાવાને જોઈ. ખાવા. ના ના શરમ આવે તમને કાંઈ. બાવાને તું- ખાવા હોય, આવા તો દાડો ઉગે ને નરવા થઈ જાય હોત, તું પછી લાય કોને મારે લાગવાનું ઓવે. નહીં લાગુ તો લાવવાનું એટલે પછી લાવવું પડે અલ્યા લ્યો લ્યા દોણા હેલો ભાઈ એટલે એવું ના બોલે તો ના ના ખબર નહીં દાડા પડતી જેવો બેસી ગયા હોય આઈને લ્યો ના ના ખબર પડે હવે મજૂરી કરો કર્યા કોમી જો એટલે ના બોલે એવું તને ખબર પડે છે હોય? આ ડોહાને અમારો તો મગજ છે નાખો નાખો ના ના હવે 2 કિલો ઘઉં લઈ જાઓ નાખો તમારે. ભગત તો હારા હી પણ ભક્ત ની તો એક ડફનું હે નાખો આ 2 કિલો દોણા લઈ જાય ખબર પડે ઘરમાં તમારે આશીર્વાદ આલતા જાઓ એમ તો ના, ના. આશીર્વાદ કેટલો બધો આશીર્વાદ પડશે એનો? બસ એટલા લઈ જાઓ આ 50 ગ્રામ આજે, આજે. ના થાય એટલે તું આજે તું બાપજી હું કહું આપણે હા આ લઈ જાઓ આને તમે તાર ચોક્કસ. અંગાત ફેવર જાઓ અમે આને પંપી ગિરનાર તો ના લઈ તું હું કરે જવાય એકલી હું દયા સંગાઈ દી નાખી દો કી બકા આટલા રવા દો નાખી દે સારી એટલે આ- ફરી બોલ. એટલે પણ તું બાપજી ના ના એટલે બાપજી ભગત હારા હી મોણસ હો ના, નહીં. હારા હી પણ ભક્ત ની ભગવાન કરો ઘણું રાજી. ના 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 બચ્ચે આપણે ખાલી લઈ દે. લઈ જાઓ. આજે. એટલે મેં કહ્યું કે ના, ચાલો, હવે પછી એડી ને કરીએ. આપતાને ભલા થશે, હો. નકા તો હવે પછી એડી ને કરીએ. દાડા ઉજો ભક્તો આપજો લઈને તને હો અને અમારા આશીર્વાદ તમારા હંગાથી જ નહીં કર્યા હી. નહીં લેવા હા, આશીર્વાદ હા. દો. હેડ તું. અમે બધું લે. ખાવાનું બાપજી, વાત આગળ કે. આપો. સાપુડી હમણાં આવશે હમણાં. બાપજી, બાપજી દીધું? હા, ટકાટમાં દીધું આ બધું. ના, ના. આપતાને ભલા. ડોહા શરમ તના બીજો ના ના આપણે ઘરમાં ખાવા દોણા ના હોય ને તું આવા બાવાન ફાવા ભેગા કરી તને ખબર પડે હે એટલે મહારાજ આશીર્વાદ આલશે તો ઘણું આલશે મને ખબર મહારાજનું નથી કપાળ આશીર્વાદ આલી તમે ખબર નહીં પડતી આમ ખાવામાં તું ના પાડી તને શેમ આવી નહીં તો આમ એવા તો દાડા નતા આવી હો, સમજા આપણે કે અમે પણ થાળી હમણાં. આ રોડો તો ભાઈ ને ના ના ના, ના પેલા ખાવા તો ના મળી પણ ખાલી પાણી પીને હેડે હી બધી માયા મૂડી મેલી